પાટણમાં હાઈવે પ્રોજેક્ટ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાધનપુર પાટણ 4 લેન કામગીરી તેજ કરવામાં આવી છે। 24 ગામોમાં વિકાસ પરવાનગી પર રોક લગાવાઈ છે। NHAI મંજૂરી વગર નવા કામ બંધ રહેશે। જમીન વળતર વધારાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। નિયમ ભંગ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી શકે છે। સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે। વિષ્ણુ, જે પ્રમાણે સામે આવી રહ્યું છે, રાધનપુર પાટણ નેશનલ હાઈવે પ્રોજેક્ટને લઈ કલેક્ટર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો। पिंडी चौक नेशनल हाईवे ऑथोरिटी द्वारा ऑफ इंडिया द्वारा राष्ट्रीय धोरीमार्ग नंबर 68 જે નવનિર્માણનું કામગીરી ચાલી રહી છે, જેમાં ઘણા સમયથી રોડનું જે જાજી જરૂરિયાત તેને લઈને વિકાસના કામ અર્થે જે રોડનું નવનિર્માણનું કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે, તેને કલેક્ટર દ્વારા એક નવો આદેશ કરવામાં આવ્યો છે। જેમાં પાટણ જિલ્લાના 24 ગામો આવે છે। જે પાટણ જિલ્લાના 24 ગામો છે, જેમાં રાધનપુર તાલુકાના સિનાડ, નાનાપુરા, ધરવડી, કમાલપુર, સાતોન જેમાં સભી તાલુકાનું ગામ હતો દાદર છે। અને હારીજ તાલુકાની વાત કરીએ તો ખાખલ, જસવંતપુરા, રૂગનાથપુરા, રોડા, વાંસા, મહાસા, દુનાવાડા સહિતના ગામોમાં જે વિકાસના કામ પ્રોજેક્ટનો જે છે પાટણ આવે 4 લેન પ્રક્રિયા બનાવવામાં આવી છે। જેમાં કલેક્ટર કચેરી વહીવટનું સ્વરૂપ કડક આદેશ જારી કર્યો છે। જેમાં સામાન્ય રીતે સરકારી પ્રોજેક્ટના આયોજનના અભાવે અગાઉથી મંજૂર થયેલા બાંધકામને નડતર રૂપે બને છે, જેના પાછળથી કરોડો રૂપિયાનું વધારાનું વળતર ચૂકવવું પડશે। જનતાના તેને લઈને જનતાના ટેક્સના પૈસાનો વ્યય ના થાય તેના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જી, ધન્યવાદ વિષ્ણુ આ માહિતી માટે।